એવો કંટાળે એવું ને ખેતરનું કોમ એક દારો બહાર જવાનું ને પેલું કરવાનું ઢેકનું ને પૂંછરું ને અમારા ભાઈ નહીં કંભા એ પાંચ એટલી ઉંમર થઈ હોવાની મારા છોકરાના લગ્ન થઈ ગયો હજુ એનો મેર નહીં પડ્યો બહુ શરમાયા પાવો વાત કરાવવા મોકલીએ એટલે પેલી ડોશી ભાઈ મળે ને તો એ કે ભાઈ મને તો આવું કરે પેલું કે હન આમ પૂછે હન શું કરવાનું કંટાળે હું તો પાહો ના હેરે સારું કરજો બાપા મને તો માથું આવ્યું હોય ને ફાટું થઈ જાય એના ટેન્શનમાં ગોમમાં ટેન્શન નહીં હોય કોઈનો એટલું મને ટેન્શન હે શું કરવાનું ઓહો જીગુઆ ઓ આવો છે તું કેવું કયો કોઈ નહીં આ બેહે જુઓ ને યાર બેહો તમે આટલું બધું મગજ પર લોલ લઈને ફરો યાર એટલે યાર ભાઈ નહીં કનભાઈ યાર ઓ બોલો તે ઈવન માટે જો ડોસી બોસી હોય તો કરી આલો ને યાર ડોસી તો યાર હાલ તો નજરમાં નહીં પણ હાડું ને યુવાને યાર ખાસું બધું આખું અડધું ગોમ પહેરાયું ને યુવાન વાત કરો ને યાર તમે તાન તમારે હાટું ના તો ફોર્મલ લગાવો ને યાર વાત બત કરાવો હાડું હતા ને લગભગ ગોમમાં જ યાર ગોમમાં જ યાર હા વટો મારવા ઓવા ઓટો મારવા ના તો પૂછાય આમ ચોક સેટિંગ કરાવ્યું તો સારું યાર મારે નજરમાં હા હાડું જેવું વક્યો કેવું વગે હાલ જ અંબારે કેવું જીગા ભાઈ બેહો સામા એ બે હે આઈએ બેહો એ વચ્ચે મેદની બેહો અરે આ બોલો લે યાર તો મારા ભાઈ નહીં પેલા કરણભાઈ ઓ વાહ વાહ ઈવન ચોક ડોસી હોય તો જોવો ને એ હાઈ પોઈન્ટ પર ઈવન 70 વર્ષ થઈ અલ્યા ડોસી જોવા ઓય યાર શરમાઈ બહુ પાહાઈ યાર એટલે યાર નકર અત્યાર થઈ જાય હું ચારનો પણ આવી જોઈ નહીં યાર ઈમાં હું શર્માનું હોય યાર હીરો શર્મા હે યાર ડોસી તો આપણે કાલ સવારે સેટિંગ કરી દીધું ના હોય તાનું હું માં હાથે પહેર્યો ને એ પછી તો આ સેદા ભાઈ લાવ્યો તાન બીજા બે ત્રણ ગોમના એમની છોકરા માટું નહીં બને અમે બી ના હોય તાન તાન એમ બી કોઈ બના લે એટલે તો કહું લાયો તા ના બનો ઓ આને લવરાવ એમ પણ વાત સાચી હમણાં જ કીધું તમને હાલ જ ના અંબારે આપડે તાન અરે તમને કહેતા હતા યાર કે માં ધોઈ નહીં રે આખે અડધું ગોમ પાઈને આવી યાર તાન આપડે યાર જો ગોઠવે ને બધું પાકા પાયા જ થઈ જાય વાત તો સાચી પણ પેલા બધા તમે લાયા નહીં તમારે હારી બાજુ નહીં આ બધા હમણાં પેલા વરઘોડો નતો કાઢે જોરદાર ઓવા પેલા જગાભાઈ નો ને ઓ વાહ વાહ કલાકાર નતા બોલાપા લાઈવ ડીજે ઓવા તો અમારાથી આમંત્રણ હતું અમારે હા ને લોટ રૂપિયો ઉડાડ્યો ઈ વન એચવાય મળતું નતું તે મને વાત કરી હતી હા પણ હું કહું બીજું બધું જવા દે આપડે ભાઈબંધ અહીંયા આયા આપડા યુવમ ભાઈ એના માટે સોરી ખોરવાની કોક નજર બચમ હોય તો બતાવો કેટલી ઉંમર આયા તમારા ભાઈ ની 70 વર્ષ 70 ઓય વન લાયક હારી ડૂસી હોય પોઈટ હાઈન પોઈટ વરની એક ડોસી તો હ તો હેડો જોવા જઈએ તાન જવું કે અલે યાર આજ તો હું બહાર જઉં પણ કોક કરો ને યાર આ સેતા ભાઈ આવશી તો નહીં ચાલે કાલ જજો બાર યાર અત્યારે બહુ ઇમરજન્સી કોમ છે યાર મારા એ લગ્નમાં જવું છે મારા મોમાના કાકાના મોમાના છોકરાનો લગ્ન છે ખાસું બધું લોબુ હોગું કાઢ્યું તમે તો આપડે બહુ આગાગ હા, એ તો હોય જ નહીં હવે એવું બધું લોબુ ના જવાનું હોય યાર જવું પડે જે યાર આવે એટલું લોબુ ના કરાય પછી બધું આથી બધા પહેરાવું નું તે બધા ઓળખી આપણને એવું હ કે વિશુભા જો ગોઠવી ને એ બધું પાકા પાયો હોય દલાલી તો ને કરતા ને પછી તમે યાર દલાલી નહીં યાર છે ભાઈ પૂછો એકદમ આમ કમ્પ્લીટ આમ તારું મારે ને કમ્પ્લીટ જ મારા પા આ તો ભાઈ દાગીના લઈને આવી જાય તો યાર ના ના. યાર, એક રૂપિયો નહીં લેતા કોઈના એમ નહીં આ તો ભાઈ આજ પછી ના પછી 2-5 દાડા પછી જાતી લઈને આવી જાય તો એ બધું તો ભાઈ વિશુબાન જોવાનું ને અત્યાર સુધી એક સોરી નહીં જઈને તાન. આખું અડધું ગોમ પહેરાયું બધા ઉપરથી આ તો વિશુબાને યાર વાહ કરે એવું થાય ખબર તમને તો નહીં એ પાડતા તો યાર. બધું આગાહી લાવીએ ને તું એવું આપડે તો આપડા માં હારીમાં જ લાવવાનું તમારે હાડી ચલી આખી આટલે 12 કિલોમીટર એવું તાન હું એનો ગોઠવો તાન જઈએ પણ મારે યાર આમંત્રણ જવું તો પડશે આ સેતાભાઈ લઈ જો શેતાબન ચોકન જવાનું છે એમાં કહી દે એટલે ખાવો પડે આપડે નહીં પેલા રોમાભા વાહ વાહ યુવાન ક્યાં છે હા પેલો એક ડોસી ઓ વાહ વાહ એ જ ને એ જ ઓ ને વાહ બરોબર આપડે જોયેલું હેડ બા કુવારો હી એવું હોય તાન હું આપડે કનભાન જેવું છે. ઓઢી હે આ ઓઢી હે ઓઢી નો ઓઢો બે થઈ જાય ને મેં હું જોતો ને તે યુવાન ભાઈ કે અમાર કે મોટો બુન હી ને ઈવાનું કે તો ઠેકોનું પારિયાલો ના
કે યુવાન પહેણાયો નહીં તો કે ડોહો ખોરીએ ચોખ્ખું લાયક હોય તો ખોરજો. પણ હું કહું અભરણ ચેમ ગોઠવવો કયો પેલા હાલ જ યાર હું તો તૈયાર હું. આજની ગઈ કાલનો હોય તો હાલ જ હાલ જ અરે વાત હું તો નહીં કહું ને. શાંતિ નહીં બપોરે વાળ્યું ખાઈ નહીં. બઈ નેકરો વાળે નહીં વાયદો નહીં હેડો. હા. તે ખાઈ બઈ નેકરજો શાંતિ શું હતું. એવું કર્યું હું ફોન કરીને કહી દઉં અને- કે આવશે મહેમાન. ફોન લઈ જા પડે પણ ઓન ભાઈ બહાર જવાનું નહીં તમે હેડો ને રમા સારું રે અહીંયા હાડું અરે આ તમે જો કે હું જાઉં હું ફેર પડવાનો છે ફેર તો કોઈ ના પડે પણ તમને ખબર નહીં તમે એક્સપોર્ટ અહીંયા બોલવાનું તું અરે expert તો શું આમ અધગન આમ કહે કુણીએ ઘર ચોટી જાય ફપ દઈ સમજાવ ને પણ યાર એક વાત કહું બહુ ઊંચી પહોંચી યાર જવા દો કોક ના હું આવું ને તમારા અંગાત ભાઈ ના પાડી તો કે હેલા આયા નહીં તો વિશુભાઈ એમ કહી દે. એટલે અમે બે હાડું એક જ છીએ યાર. તાન હું. તાન. આખું ભાઈ, આ ગોમ કેવું ઓળખે. થાય યાર હા હરીમ આખું ગોમ ઓળખે આપણો. એટલે કહું તમે આ તો થોડો ફરક પડી યાર. ખાલી વાર હારી જઈએ ને તાન. તો તમે ચા પીને જ ધરેજો એવું હે એટલી બધી ચીટલીઓ આવું તાન કીટલીઓ હું નીકળું ને એટલે કીટલી પહાડ પહાડ જ આવે. છુટ્ટી તો ના મેલી ને. છૂટી મેલતો આહી છૂટી ના તમે. મેલે. એવું તાન પીવડાવો ખાલી પીવરાવે એવું તાન એવું તે તમે હેડો ને મજા આવે અરે સારું રે યાર. હું ફોન કરીને કહી દઉં છું કે મહેમાન આવશે હા બરાબર. આ ચેતાભાઈ હંગાત છીપાઈ શું જોવાનું યાર. વાંધો નહીં ને પૈસા જતા હતા તમારા બાજુ હા, તો તમારો આપણે time વાંચી હોય તો જવું ને. આવજો પા. એ હારું હેડો મળીએ તા. હા, હેડો. હા ચા બા બનાવડાવું ના ના યાર આ મોડું થાય. આ તો આવો હાડું હાટું જોયા એટલે કહું જવા દેતા. હા જો તા. હા હેડો હોજે જઈએ હોજે કઈ જઈએ ફોન કરી હા જજો પા હા, હા ભૂલવા હેડો નહીં. જતા આવી હેડો. હા. હું ફોન કરીને કહી દે. હા એ હા. ફાઇનલ હેડો એટલે આગળ જવું આપડે હોજે જઈએ ત્રણ ચાર વાગતા અમે ખાઈને જ જઈએ 12 વાગે યાર. એવું તો આપડે કનભાણિયા હજારો પર એ તો હું કહી દઉં યુવાન બરોબર એ ખેતરમાં એ કામ કરતા હતા કહી દઉં ફોન કરી બરોબર આવી જાય અને સાધન નકર આવતા જઈએ હતા તો સાધન બાધન લઈ જવું એ તો લઈ લઈએ આપણી એક્ટિવા એક્ટિવ બસ તમે બહુ થઈ ગયું. કનભા લઈ જાય ખેતરમાં ખેતરમાં લઈને આવજો હોય. છોકરું તો બહુ મહેનત હો હા હેડો જીવન તૈયાર કરજો હું એ જવું તાન હા જો તમે તૈયાર હું એ થઈને ખાઈને ભાઈ આવો ખાઈ ફટાફટ ભાઈને બરાબર આવું, હા. હું એ થોડું ખાઈ લઉં યાર મને ભૂખ લાગે હા. પેટમાં બિલાડા બોલી હાય. અલ્યા બહાર જવું છે પા પેલા વાર કે ડોસી બોસી ખોરિયા લો હવે ડોસી તો હ કઈ તો આવ્યું કહું પા વિરાસતી જજો પાવ ફોન કરી મારે જણાવવું પડશે કે મેમો તમે મોરી વાત કરી હતી તે કહું મળી જાય ડોહો 70 વર્ષના એ ઓઢાઈ ડોસી ઓઢીએ પાઈ ફોન કરીને કે આ દે મને તે. હલો 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 હા રોમાબા બોલ્યા વિશુભા બોલું फोन હા किसको लगाया फोन રોંગ નંબર લાગી ગયો કહું ફેરથી કરવા દે મને તો નંબર તો આવો જ છે હલો हेलो હલો हाँ कौन बोले રોમાબા બોલ્યા रोमाबा बोले તમે કોણ બોલો હા વિશુભા બોલું તમારા ગામનો જમાઈ હા હા બોલો બોલો મહેમાન બોલો તમે મોરી વાત કરી હતી તમારો બુન મોટો ડોશી ઓવા 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 તે કે ડોહો ખોરજો ખબર હે? ઓવા ઓવા હા તે ડોહો મળી જાય આપણો ક્યાં ગોમતી હા અમારા ગામના જ છીએ યાર ઓવા ઓ વાહ તે રે મહેમાન હવે આવશી હ થોડી વારમાં તૈયાર રહેજો તમે એ અહીંયા હતા ને હતા હમણાં 10-11 વાગતાનું કીધું હ હા કહું ખાઈ બાઈ ને કરજો એમ કીધું તું હવે જેટલા વાગે આવી નક્કી નહીં બનાવરાવું ના ના ખાઈને જ ને કરશી મારા ખ્યાલથી એવું ઓ વાહ હાલો એ હારું આવશી તા ના તૈયાર રહેજો પા તમે અને છોકરું તો આવો ને ઓ વાહ વાહ યાર કશું વ્યસન નહીં જમીન ને બમીન બહુ હોય વંત પાવ મેન તું હી આપડે તો જમીન બમીન ને પૈસા પૈસા ની તો કોઈ હદ નહીં પણ છોકરું મહેનતું આવતું હોય હા હા મેન તું સી એ હારું હેડો હા આજ તો મહેમાન આવવાના હી ફોન આવ્યો તો મહેમાન નો કે જોવા આવવાના હી આજ તો મારી
મહેમાન આવી એના પેલા બધું કમ્પ્લીટ કરીને બેવું પડશે. ખાવાનું તો ખાઈને આય કે ટાઈમ તો બાર ઉપર જતો રહ્યો એટલે મારે ખાલી ખાવાનું તો ખાઈને આય પણ બિલ્ડિંગ કહી દેવું પડશે. બુની ઓ બુની ગુદરું ગુદરું લેતા આવો, આજે મહેમાન આવવા નહીં જોવા તને તારા અહીંયા રહેવાનું હોય એ તો કહો તો નહીં સાચવાનું તો મને હા હારું ગુદરું લેતા આવો. હવે ચલી 60 વર્ષ થયો, 60 વર્ષ અહીંયા મારે જીવ જવાનું નોબત નથી નહીં. મહેમાન આવવાના અહીં. હા લાવો ગુદરું. પોતાવો કરી ત્યાં હા કમ્પ્લીટ કરી દેવા દે તો મહેમાન આવે ને તો ચાલો. બૂમ પાડે લાવજે ભાઈ હો. મહેમાન નથી અને રોટલા બોટલા તો ખાઈને આવવાના એટલે વધુ નહીં તારા તો આઈ. હા ના રોધવા નહીં, બાર ઉપર થી ખાઈને આવશી હો. હા ને બૂમ પાડે લાવજે ભાઈ. હવે મહેમાન આવતા જ લાગે. ટાઈમ ખાચો થઈ ગયો મારો દિયો. એનું ફોન કરે તો કેવા ઊંઘ્યા એ ખેતરમાં મને મોકલે ને એવા ઊંઘી જાય ને ભાઈ હું જઈને આવ્યો ખેતરમાં બારે બારે ગાળ ના બધું ઓકે થઈ ગયું. દે બોલો હા તૈયાર થઈ જા. ચમ તાર ઓલે ડોશી જોવા જવાનું હે. કમ્પ્લીટ તો આપડે એક્શન હીરો એવું હો તૈયારી તાન પેલા છે તુપા કઈ ગયા હે તે આપણે જવાનું છોડી જોવા તાવ ને સુરી ને ચોરી યાર માત્ર આજે ને હવે ગયરો થયો નહીં યાર ચો 70 વાળો થયો હવે મારે શરમ આવી ગયા બહુ શરમાવાનું યાર. શરમ આવી ગયા ભાઈ હું નહીં બે આવડો મોટો હેડ ના જવાનું બરાબર નહીં જવું આજે અલે પહેલા કો મહિના પછી ના આજે જવાનું કહી દીધું હું એ મારું પૈ કીધેલું હું ખબર પડે તને? મને તો ભાઈ શરમ બરમ ના રાખવાની હોય યાર. અડધો ગયરો તો 70 વાળો તો થયો હવે પતી જાય પછી 30 વાળામાં શરમ આવી યાર બૈરો જેવું કરી શરમ આવે બૈરો શરમ આવે તને શી શરમ આવે મારે તો નહીં હાવ તમે હા જીયા હિચામાં આવવાનો પર હે અમારે પછી નહીં હાવ કઈ યાર રાખ્યું હું એ યાર ખબર નહીં પડતી એમ કહીએ. તો હાલ થાકીને આવ્યો બે હજો યાર હું યાર આમ કરો આ પેલા સેતુભાઈ એટલા કે તું તૈયાર તો થઈ જા. તૈયાર જ છું હું તો નહીં થવું મારે તો તૈયાર જ એવું હે? મારે થોડી લાલીઓ કરવાની એ વાત તો સાચી ભાઈ. હા, વળી. પણ શરમાન બરમાન નહીં હો ભાઈ મીકી જાય બેટા. હાર નહીં શરમો નાટક ના કરતો ઈકન જઈને જો કહી દીધું નહીં ઇજ્જત કરું. ના કડાવતો. નહીં કરવું હવે ઘેર આવીને એવો જુરે ને હમ દોત બોત પાડ નાખે તારા વધ્યા 3-4 દોત ને એ પાડી નાખે. જઈએ તો ખરી જઈએ હો અલે આ જીગુબા કનબા યાર કેટલી બધી વાર કરી હજી નહીં તમે તૈયાર જ છીએ યાર. જવાન નહીં આપડે જવાનું પણ આવ્યું કે હું શરમ આવે એવું કરે તમે યાર. 12 વાગે ગયા હતા 2:30 વાગે ગયા. જઈએ હારા લઈ જવા નહીં અરે મોરવાઈ તારા મારું પગે લાગ મારું હે હા મેં મોટા મોરવાઈને તો મરાતા હે હવે તારી મારવાનું ચો કહું યાર તું યાર. આપડે આવી લઈને જવાનું લઈ નહીં જાય પછી મારવાનું તો કહું કોઈ નહીં જા પછી મારજે મારું હોય. આવું કરવાનું નહીં ભાઈ આવું કરવાનું પછી તો બધા હાથું બની એક જ ગમના હું આનો હાટું નહીં બનવું ભાઈ મારે યાર એ તો જો ઈ- શું લાગે 14 જેવું મારું મેસ તો હું થઈ ગયું તારે. કારો મેં છું પણ ઘેર ડોસી જોઈએ છે લઈ આલી પેલા મહાડુએ વાત સાચી. ટકોરા જેવી ડોસી લઈ આલી આ મુસા ઉપર જ લાગતું નહીં ઉતા બળ્યું હોય ઘેર આવીને ચા પાણી કરી હા, એ જોયું ઓઢા જેવું લાગે તને. મારા જેવું ઓઢું હોય ને એવું ઓઢા જેવું જ લાગે યાર. હા. સાચી વાત હજુ બીજી 2-3 ડોસી લાવું ને એવું લાગુ તાર તૈયાર થવાનું કે જવું ડાયરેક્ટ? હું તો આમનો મારું ના ના ગમાડો હા ચલાઈ લે એક્ટિવા ચલાઈ લે. ચલાઈ લે હું ચલાવી તો બહુ હાલ લાગે ને અરે હું ચલાઈ લઉં. હા નહીં ચલાવો ભાઈ તમે ચલાવી લ્યો તું આજે નાટક બાટક કરતો નહીં શું કીધું તમે લઈ જવાનું હું તો લઈ જવા ગયા આપડે એ ધન પેલું હોય ને પેલા રસ્તા થઈને શોર્ટ પર હે ખબર હે ને હવે તો જોયું હોય તમારે હારી જોઈએ યાર. જોયું બે ને? 3 વખત જોનમાં આવ્યો હું યાર. અલે યાર આમાં તો પણ ચીવી થાય દૂધથી બુધથી મારતું એ ના એ વાઈન 3
લે ને યાર લે. ભાઈ નહીં હાવ મારતો તમે જતા આવો લે, ઘેર. એ બે નહીં યાર. જતા આવો ને યાર તમે બે. બેહો ભાઈ બેજા. એટલે યાર આખો મૂકતો હું ને. મને કહી દેજો પેલા આમ આડા બાડા ને કપાઈ મૂચો ના ગયા ખબર હે ને. બેજા. આહ, બૈરો જેવું ભાઈ બેહી. હજુ બેહી. ફાવા નહીં ભાઈ. ભાઈ તમે હજુ પેલા ભાઈ કે મને શરમ આવે. જોવા જવાનું નહીં, કોઈ આવો જતા આવો તમે. બે નહીં યાર. હા બે જાય એવું હતું. ના, આમ બેહો. હા એમ તારા થોડું પેલું એ રાખ. તાન તા ઓલે ડોસી જોવા જઈએ એકન જઈએ તો આવી બે ના જવાય. હા હેડો ખબર પડે કોઈ હા દે. જાન. ઊંધી આવો ને આવો રહે પંચર બંચર પડે રસ્તામાં તો હારું હો. છે તું પણ ઠેલા દવા ના મળે આમ કેમ મહેમાને 12 વાગ્યાનું કીધું તું 2:30 વાગવા આયા તોય મહેમાન આયા નહીં રાખતા મહેમાને માર્યો કોઈ થયું કહું વર્ગમાં આયા મહેમાન આયા હા મહેમાન બેન બા આવો મહેમાન આવો ઉતરવા તો જોઈએ. ઉઠા ને રે લે યાર તું નો હા ઉતરે લે મારો દુઃખ ચાલ જી બાપા નો ખબર નહીં પડતી લે યાર કર ભાવ ઉતરો ને યાર. હા આવો મહેમાન બેહો આ બે હે લન અર્થમાં તો ઉભા રહેતા કહું જા યાર ખેતરમાં કોમ હતું થોડું લે હવે વાર લાગી 12 વાગ્યાનું કીધું 2:30 વાગે અરે ખેતરમાં થોડું કોમ હતું એટલે એવું બોલો કેવું ચાલે બીજું કોમ ધંધો તમારે હવ કોમ તો કમ્પ્લીટ બરોબર હા બસ તો જીયાને સ્ટોરી બોરી બોલાવો. બોલે એ સોરી પોણી પર રાતે આવજે લ્યો મેમ આપો વાણ આપો લ્યો પીવો મેમ મોટા ભાઈને જ આપવાનું કેવું લે લે મેમન સરગી એટલે લાગી યાર પીવાનો ગુંટો મારો લ્યો. રાતો દેખાવ ઉપર કે મેમન શર્મિલા લાગી બહુ શરમાયા જો ભાઈ કીધું રે હું આલાલ કરી મને લાવ બોલો અરે ઓનું ગોઠવવાનું તે વાત બાત કરાવવાના હોય તો ત્યારે પણ ચમ હોય ના ના ચાલ છે બહુ થઈ ગયું. કોની બીજી હાલ ખાઈ ના રોટલા બોટલા ખાઈ ના હાલ એટલે યાર ખાઈ ના ઓ હાલ હાલ તો ચા પીવો પા ના ના ખાઈ ના ખાઈ ના આવ્યો લ્યો. ના ના ચા બહુ થઈ ગયું. આ કીધું આ પીવો પીવો ને મહેમાન ચા પી લે, હાલ ખાઈ ના પાણી પીધું એટલે બધું આવી ગયું. પેટમાં પેલું એ થાય યાર એવું તમે કોણ ધંધો કરો? અમે ખેતર નું વાઈએ છીએ બરોબર. હું આવ્યું હતું શું આવ્યો એનડી વાયો અમે 4-5 વીઘા ઈડલી વાવી એમાં પરિવાર આવી કપા ને એવું બધું આવ્યું છે હવે વરસાદે બહુ પડી જોઈએ યાર વરસાદ તો બગડ્યો થોડું તો ચા સમજ્યા હવે કુદરત આગળ કોઈ નું ના ચાલે ના ચાલવા સાચી. જમીન બમીન બહુ અપાયું હો. જમીન તો 15 વીઘા અમારે હા આપડે જમીન બમીન નહીં છોકરો કમ્પ્લીટ હોવો જોવો બરોબર ને શું થઈ ગયા છોકરું જેવું બોલો શર્મિલા લાગી ગયા શરમ તો શરમ તો જબરજસ્ત આવે શરમ તો. શરમ એવા હે થોડા શર્મિલા હું વાંધો નહીં શરમ વાત વાંધો નહીં મજૂરી તો કરી ને મજબૂત કે આવું જ ના પડે બસ તાન. આ સળી બળી એમની બનાવી યાર. આ આખો દાડો ખેતરમાં જ જોઈએ માતો ભાઈ. એટલે ગોટલા ફૂલા હે બહુ વાહ. જીમની જરૂરત નહીં હું કેવું ભાઈ દેખાય તો કમ્પ્લીટ પણ ખાલી થોડી શરમ આવે લાગે થોડી બધી બહુ શરમ આવે. એવું કા? અને આ હું કહું બોલ. છોકરો તમને ગમે ને હવ હવ તો તમારા બુન બુન ને બોલાવો વાત કરો રાજી. વાત કરાવે દી હા બેન મારી બુન તો જો વાત કરી લે તાન. હા પણ વાત કરવા એક ચોકન કે વાત કરવા જવું પડે યાર ખબર નહીં પડતી ચોય માર તો વાત નહીં કરવી યાર ભાઈ વાત કરી લે ને યાર તો તમે કરતા હો. ઇજ્જત મારા પૈનવા કે તારા પૈનવાનું હોય તમે કરતા હો ને યાર જો અહીંયા શું છે ભાઈ બોલો મને વાત કરવાની કે હે યાર હું યા કન ભાઈ તમે તો આબુ ને એ પથારી ફેવરે યાર મારી બી સુભા બે ની ના આની કરી વાત ભાઈ પણ વાત કરવી પડે યાર તું પૂછી લે બધું તને યાર એવું રાખજો કે અમારે બે આડુઆ અંદર ભૂલમાં ના જોવું પડે યાર. થોડી કદ્દર રાખજો ભાઈ અમારી. નહીં ભાઈ માર તો નહીં જવું હિચામ જવું યાર જાને યાર ઇજ્જત ના કડાય તું યાર બાર ગામ માં આવી નહીં જવું જો તમે જો વાત કરી લે ને યાર નહીં, હે તમે હંકા છે હું એમ મેલી જાઉં હવે મેલી પાહો હો.
બોલાય લે ના ના વાત કરવાની હો. અહીંયા જ બોલાય લે ને નકર. ભાઈ મને તો બીક લાગે પોતા લે નાટક કરે કે હું બીક લાગે બહુ શરમ પછી એને કે ધોળે નીકળી જાય શરમ ને બરમ કરજો બા નહીં હા અંદર જ જો ને મહેમાન નકી પણ ઢીલા જેવો હે ભાઈ લઈ જાઓ પણ તમે વાત કરો ને. વાત કરી લે તું મારા ના અવાય ત્યાં ભાઈ ગયો ને મને શરમ આવી જાય લે મોટો હું અવાય યાર મારા લે આ તો બુદ્ધિ વગર નો ભલે ના બી હાઈ યાર તું બે ના હું જાઉં તું વાત કર લે ના લે વાત કર લે ની યાર જાને આમાં આગળ બે આવો કરું ઉભો થઈ જાઓ માં જોડી ચલી યાર તમારું મૂવી તો બતાવો તમારું હા ચાલો પછી પછી કે પછી તો પછી પછી હારું અમાર ઘઉં ભરો તો કરણ ચડી ગયા તમે તમે તો ભરો તો જ હું તો વાત કરે ને કરી થોડું ના હું તો ઉભો થઈ ગયો હા બેજો મોઢું તો બતાવો તમારું ઇમની ગમા લઈ દોસ્તો ધ્યાન બતાવ્યું ये दोस्त तो ही हजू ने वगे बात करो ने તમે મને તો શરમ આવે હું તો જતો રહે પાછી વચ્ચેની વાત થઈ જાય તમારા ભાઈ ને કેવું પડે આ તો બંગલા પણ ખાયો અરે વખત વાત કરી ગયા હું તો જવું માં ભાઈ કહી દઉં લે મહેમાન બોલો ને એટલે વિશાલજી આયા નહીં ને લે યાર વિશાલજી ને આપડા આડું થાય યાર હોય તો ખબર હો યુવાના બહાર થી યાર કંકુતરી બંકુતરી આવી એક તો યુવાન જવાનું હતું બહાર યાર જલ્દી હું હરે તારા હું હ એ પેલો દોત કેવા થઈ ગયા યાર કેવા થઈ જાય લાલ દોત થઈ જાય અત્યારે બધું કહે ને તું બે હતા એ કે હું તો કે બંગલા પણ ખાઉં એવું કે તાન તા ગવા હું કે અમે હું તો કહું મને તો શરમ આવો હા બે ના તો નહીં દે હું જતો રહું ઘેર ડાયરેક્ટ ના જવાય લે તમે આવો પછી ઈચ્છા શું કાઢાવી યાર બે ને બે હું કે હા તો કોઈ નહીં ગમા ના નહીં નહીં. તો ક્યાં જઈને કહું કે ભૂખ લાગી બનાવરાય રોટલા ખાઈ ના આયા હાલ શરમ માં ના રહેતા પાછા ના ના ખાઈ ના આય હું ઇજ્જત કાઢાવી તું એ મેર પડી ગયો કમ્પ્લીટ તો ઘેર જઈને ફોન કરે તમોન એવું ક્યારે જઈને કરશો હવ પેલા મહેમાન તો શરમાઈ ગયા કહું લે શર્મા હે યાર બહુ યાર મેં એવું હોય? પેલા યાર મહેનત કરે પણ થોડીક શરમ આવે શરમ બહુ આવે ઘેર જઈને ફોન કરીએ તા હા કે જેમ ફોન લે રહો મળીએ તા હા મહેમાન હા ફોન હા કરીએ હો. હા આવજો હેડો. રેડો તો હું. મળીએ બરોબર હા હા એક્ટિવા વાળ્યો ભાઈ આપડે તો ફોર્મ થઈને જવું પડે પાવ આપડે તો ખૂટો ના બુટા જબરું લાયા છીએ
તો અમારી વાત થાય દોડીને જતો રહો ભાઈ ના હા. દોડી જાતું એ ગમા ના હાઈ ભાઈ હાઈ જાતે છું આગળ દો. નાટક બહુ વિચારા ઓલા એવું હતા બોલવું નહીં મારા પર તું ઘેર હેડ પૈ તારી વાત જો હતા વાતનું કે હા રહ્યો એ બુની બે બે ના બે હો હતો છે આ મેમોન બોલો કેવું રહ્યું છોકરો બોકો ગમે ગમે એ તો પેલામાં એ મેમોન કેતા કે શર્મા બહુ પા મેમોન શી ખબર છે ત્યાં ચાંદના શર્મા હતા ગમ્યા ખરા ને બસ તાન હવ તમને ગમે એટલે ગમ્યું હવ કમ્પ્લીટ હા મેમન તો કમ્પ્લીટ બાકી ઓહો ખાલી શર્મા એ જ ઓહો એ તો પૈ જતી રહે હા હો કરી દે પૂતું મને ખબર જ પડતી નથી આ ગયરો થયો તો આ હાલું બે યાર ના તું ખાટલો બધો દાવો ને. લે વાહ છે જોજો ઈ પાહા આયર્લેન્ડ છે તો ભાઈ લે ના મરાય લે ખબર નહીં પડે તો બતાવે એ તો આઢુઈને ઢંકાઈ જઈએ ને બે મારી હાથ ચાલાકી કરે તો કે ચલમીલું ખોટું નહીં લગાડવાનું તાન મોર હોય છે દાદા બે બોચો નો પર તમારે મરાય? લગાવવાનું બધું તાન શું કહે તો લાલ દોત તો કહી દો તા ગમા તું કહી દે મોર મને જે કેવું હે જે ફટાફટ હું પેલો વાત ફેસલો આવે હું નહીં ગમતી લાલ દોત ને હા તે દોત તો હોય નહીં ગમતી જો પછી જતા નહીં જો હા મારા કાઢી મેલવાની હોય હવ વારી એ રાખો પણ શું કે ને હું તું લાલ દો કે લાલ દોત થી બંગલા કોણ ખાય હું વાત કરો સાચું બોલો કે યાર આપણે રે ડોસી લાવવાની એ રે ડોસી લાવવાની હે. એટલા બને લાલ તો લાલ ને પીળા તો પીળા એટલા લાવવાની હે, બરોબર બરાબર ઢંકાવ હોય ને આટલા વચ્ચે યાર ભાઈ ભાઈ નું ભૂલી જાય ભાઈ કે ભાઈ હા એવું ના લાવી હોય તો તાન એક તો આટલા તાન હોય તો આ તું આવા નાટક કરી યાર થોડી ચાલે આડો આવો આઢું અલે ભાઈ હા તારા ભાઈ બેહો. યાતા કે નહીં પા બેહો. હાલ જઈને આયા યાર ફોન કરે તો મી કરે તો ઓ વાહ હાલે જઈને આયા હાલ હા તે હું કર ગયો આ ના પાડે હું કે શું કરે છે કે હું કે કરવાનું કે લે નહીં કરવાનું ચમ હાલી નહીં કરવાનું આપણે ને તમે ફોન કરીને કહી દો ફાઇનલ કરી દે તું કહી દો નહીં ફોન બોલ પણ હું થયું બંગલા ફોન ખાય કે દોત લાલ હી ને એવું બધું કે હ એ તો બંધ કરાવી દઈશું બીજું તો હું કયો આનું દોત ધોળા કરી દે હવ એ તો લઈ જાય પેલી કોલગેટ ગહેલ તો દોરા તો બધા દોતાઈ નહીં લાલ થઈ જાય પછી એવું કહું નહીં હવે તને ના મળે હું રતરણી તાને ગયરો છે તું અવાજ મને શરમ નહીં આવતી પાહી એવું હા તારે આ મૂકો મોટું બતાવજો એવું કીધું તું બતાય તું તાન તે ગમ્યું કે નહીં તે મને તો નહીં ગમતી ભાઈ આવું કે એટલે સમજી લે કોઈ ગમત છે થોડી થોડી તો ખબર પડી લે વ્યવસ્થિત જો જો અસર જો ગમ શર્માય હે પણ ગમ હજુ જીગાભાઈ જો જો જીગાભાઈ ડોસી તો વ્યવસ્થિત શીપાવો ગામી જ ન ગામમાં જોન ચું હશે મલકાએ તમારે જે કુવારી છે યાર મલકાએ કર્મો હવે તાનું અમને બધું કે ના કરી હવે સાચું બોલતા ગમાત નહીં ગમતી ભાઈ મારે હું આના કઈ આમ લઈ લેવો ગમાત નહીં ગમતી મોરવાય હે યાર ના મારે એ ખાવા પડે હા કરે નહીં મને આમ કરે હશે નહીં તા ના ગમતી તો ના હશે મને સુવાઈ ગયા શર્મા હે યાર ગામમાં હા પાકું કહી દઉં તન હવે ફોન કરીને કહી દેજો તાર ના પૈણું હોય ને તો ભાઈ ભાઈ ભૂલી જજે બરાબર મરી જોઈ સમજી લેવાનું ભાઈ હા કરી દો તાર ફોન કરી દે તમે કર દો. ફોન કરીને કહી દઉં હવે કહી દેજો તમે ગયા જઈને ફોન ફોન કરીને ભાઈ કહી દેજો સમાચાર મોકલાવજો અમને એટલે બારું ચાર્જિંગ પતિ ઘેર જઈને ચાર્જિંગ કરી હા કહું કહી દેજો કે હા પારી હાઉ કહું ડો હા તો ગામમાં ડોસી તમારે ડોસી એવું કોઈ નંબર મૂઢો નંબર સેવ છે મારા ઈવન હા હરી થાય યાર મૂઢો જ મારા હવે તને હાડું બનાવવાનું હવે હમીરે વાત કર નંબર માગી છે જો ને તારી
મી એ જ આ બધું સેટિંગ કરી આલ્યું હતા હા તાન હું શેઠાભાઈ તો હંગાત હું તો બહાર જતો હતો એકલો. દોદો મોર હોય એને દોદો મોર હોય અરે દો હાડું ગમતો જ નહીં મને તીન તીન હાડું ગઈ અબ તો બધું પૂછપૂછ કરવાનું આમ તીન તીન હાડું ગઈ પૂછા લે બધા 8-9 હાથું થઈશું આપણે એક જ ગોમના અડધું ગોમ પહેરાવ્યું મી હવે એક તો તને ગમા ગમા ખોટો નાટક ના કર્યો હાથ નો બના કર્યો ને અને આજે પણ હું અગ્નિ અંગ ટસકો મેલે હાલ હા જગ્યા પર બેહો તાન અત્યારે હે ને હારું હારું બોલવું પડે પહેરી જાય પછી તું આ જે કરવું એ કરજે હું તો જબ્બર નહીં જાઉં તાન ઘેર જઈને ફોન કરીને કહી દઉં બેહો ઘેર જઈને કરજો ભાઈ ફોન અત્યારે તો બેહો તમારા ની ઉતાર આ દેખો આટલી બધી તણી કરાવવાના હીરો જેવું લાગી તું પણ એટલે જ કહું શોરમાં હું બહુ યાર એવું શર્મા નહીં ના સર ભાઈ હવે થોડી થોડી શરમ આવો તો હવે ડોસી ગમી જાય ને એટલે થોડી થોડી જા શરમ ખાવ તમે તો આજકાલ લાવો તો અહીંયા શરમો આટલા બધા 70 વર્ષ નહીં આવતી શરમ આવો કહી દો ને નહીં આપતી હવે. હારું કહી દઉં ને હવે પાકા પાયા પાકે પાકે કહી દો હા ઘોડો બોડો મંગાવાનો કે નહીં ગોરી હાથી મંગાવવાનો હો. ગોરી હાથી પર વરઘોડો કાઢો હાથી મંગાવવાનો ઊંટ ઉપર ના કદાચ ઊંટ ઉપર કાઢશું તે. તું તો ગધારા જેવું તો આ તો ગધારા ઉપર કાઢવું પડે જો ભલો નામ જાય જો હાથી નું ઊંટના તાર બધું વાપરવું પડે તાર બધું વાપરવું પડે પછી દિવસ ગધારા પછી ઊંટ ઉપર તો જોયો તો વરઘોડો તાન હું હાથી રાખો આપડે તાન હા થી ઊંચો ઊંચો આમ શું ફેવર તો બારો આમ તો હાથી બે સેટ થઈ જાય એક તો આ ગામની હાથી જો ને પબ્લિક જોતી રહી જાય સેધાભાઈ ગામની પબ્લિક જોતી રહી જાય કે ના ના ગામમાં કનભાઈ આમ હા રેડો પૈણ્યા હું પણ કહું હાથી ઉપર પૈણ્યા હું કહું અભરો ને હવે કઈ નહીં તમે કોને ના બોલાવતા લો તમે નહીં આબુ ભાઈ અમે તો સૂર્ય સાઈડ થી જયું મોર હોય હલે એવું ના કહેવાય જે હવે ડોસી એમની માંથી રહે મને જોયું નહીં ને મને એવું જરૂર આપડે અરે અમે તો સૂર્ય સાઈડ થી જયું એ તો તું હાથી જો ને તને હાથી ઉપર પહેરાવાની વાત કરતા ભાઈ સજે છે પબ્લિક ને તો જય માતાજી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર હજુ શરમ આવે. અને કમેન્ટ તો કરી જ દેજો હજુ શરમ આવે. સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર ભાઈ બહુ શરમારસી પણ ડોસીનું સેટિંગ કરી દીધું એવાનું અને હાથી બીજો ઉપર વરઘોડો કાઢવાનો અને બીજો ભાગ આ વિડીયો નો જોવો હોય તો કમેન્ટ ઢગલો આઈ જાય એવું કેમ? તો જ બને નકર ના બને. અને આ ચોય સોરી જોવા જો તો મારા ભાઈ કનભાન જેવો ને વધારે શરમાતા નહીં બરોબર આમ તો નહીં શરમ લખો અઢારે છે હા મેનુ પર છે પછી તમને ઓહો. આખી જિંદગી ઓઢો મળી ગયું તો જય માતાજી. તો જય માતાજી જય માતાજી. લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પા અને સબસ્ક્રાઇબ નું કહી દે ભૂલી જાય યાર સબસ્ક્રાઇબ કરી દેજો પા હા એમ બરાબર જય માતાજી જય માતાજી